નમસ્તે વિદ્યાર્થી મિત્રો, કેમ છો? મજામાં ને? સરસ. નવું શૈક્ષણિક સત્ર ચાલુ થયું છે. પ્રથમ તો કોરોના વાયરસની મહામારીના આ સમયમાં આપણે સૌ આપણું મનોબળ ટકાવીએ. મિત્રો, કહેવાય છે કે યોગ કર્મ સુ કૌશલમ, એટલે કે પોતાના કર્મમાં કુશળતા સાધવી એ યોગ છે. તમે સૌ વિદ્યાર્થી છો. ભણવું, વિદ્યા મેળવવી એ તમારું કર્મ છે. તો એ કર્મ તરફ આપણે એક નવા જુસ્સા સાથે આગળ વધીએ. ઓનલાઈન શિક્ષણના પડકારને પણ ઝીલી લઈએ. ઘરમાં બેસીને શિક્ષણ મેળવવાની આ તક ઝડપી લઈએ. આજે આપણે ધોરણ 8ના વિજ્ઞાન અને ટેકનોલોજી વિષયના પ્રકરણ 2 સૂક્ષ્મજીવો, મિત્ર અને શત્રુ વિશે અભ્યાસ કરીશું. તો સૌ મિત્રો તૈયાર છો ને? સૂક્ષ્મજીવો. તમે તમારી આસપાસ વનસ્પતિઓ, પ્રાણીઓ સહિત અનેક સજીવોને જોયા હશે, પરંતુ કેટલાક સજીવ એવા પણ છે જેને આપણે નરી આંખ વડે જોઈ શકતા નથી. તેને સૂક્ષ્મજીવો કહે છે. એક ઉદાહરણ લઈએ. તમે ચોમાસામાં ઘરમાં ભેજયુક્ત બ્રેડ પર સફેદ રાખોડી ધબ્બા જોયા હશે. આ ધબ્બાને પિલોરી કાચની મદદથી જો આપણે જોઈએ તો સૂક્ષ્મ એટલે કે ખૂબ જ નાની, કાળી, ગોળાકાર રચના જોવા મળશે. વિચારો, આ રચનાઓ શું છે? એ ક્યાંથી આવી હશે? વધુ સમજવા માટે આપણે 2 પ્રવૃત્તિઓ કરીશું. પ્રવૃત્તિ 2.1. બગીચા અથવા મેદાનમાંથી એક બીકરમાં ભીની માટી લઈશું તથા તેમાં પાણી ઉમેરી માટીના કણો બેસી જાય ત્યારબાદ બીકરમાંથી પાણીનું એક ટીપું સ્લાઇડ પર લઈ તેને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરીશું. અવલોકન કરતાં સૂક્ષ્મજીવોને હલનચલન કરતા જોઈ શકાશે. પ્રવૃત્તિ 2.2. તળાવમાંથી પાણીના કેટલાક ટીપાં લઈશું. તેને કાચની સ્લાઇડ પર ફેલાવીને માઇક્રોસ્કોપની મદદથી અવલોકન કરીશું. મિત્રો, અવલોકન કરતા સૂક્ષ્મજીવો હલનચલન કરતા દેખાશે. આ અવલોકન પરથી ખ્યાલ આવે છે કે માટી તેમજ પાણીમાં નાના નાના સૂક્ષ્મજીવો રહે છે. જો કે તે દરેકને સૂક્ષ્મજીવોની કક્ષામાં મૂકી શકાતા નથી. આ સૂક્ષ્મજીવો એટલા નાના હોય છે કે તેને નરી આંખે જોઈ શકાતા નથી. એમાંના કેટલાક, જેવા કે બ્રેડ પર ઉગવાવાળી ફૂગને બિલોરી કાચની મદદથી જોઈ શકાય છે, જ્યારે અન્યને માઇક્રોસ્કોપની મદદ વગર જોઈ શકાતા નથી. આ જ કારણ છે કે તેને આપણે સૂક્ષ્મજીવો કહીએ છીએ. સૂક્ષ્મજીવોને 4 મુખ્ય વર્ગોમાં વિભાજિત કરવામાં આવેલ છે, જેમ કે બેક્ટેરિયા, ફૂગ, પ્રજીવ, લીલ. બેક્ટેરિયા મુખ્યત્વે 2 પ્રકારના હોય છે. 1. કુંતલાકાર બેક્ટેરિયા, જે તેના નામ પ્રમાણે કુંતલાકાર એટલે કે સર્પાકાર હોય છે. 2. દંડાણુ આકાર બેક્ટેરિયા, જે દંડ આકારના હોય છે. આથી તેને દંડાણુ આકાર બેક્ટેરિયા કહે છે. ફૂગ મુખ્યત્વે 3 પ્રકારની હોય છે. 1. બ્રેડ મોલ્ડ, 2. પેનિસિલિયમ અને 3. એસ્પરજીલસ. પ્રજીવના 2 ઉદાહરણો આપેલા છે. એક છે અમીબા અને 2 પેરામિસિયમ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. લીલ મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. 1. ક્લેમિડોમોનાસ અને 2. સ્પાયરોગાયરા. વાયરસ પણ સૂક્ષ્મદર્શી હોય છે, પરંતુ તે અન્ય સૂક્ષ્મજીવો કરતાં ભિન્ન હોય છે. તે માત્ર યજમાન કોષમાં જ વિભાજન પામે છે, એટલે કે બેક્ટેરિયા, વનસ્પતિ કે પ્રાણીઓમાં જ વિભાજન પામે છે. કેટલાક સામાન્ય રોગો, જેવા કે શરદી, ઇન્ફ્લુએન્ઝા અને ઉધરસ વાયરસ દ્વારા થાય છે. કેટલાક વિશેષ રોગ, જેવા કે પોલિયો તેમજ અછબડા જેવા રોગો પણ વાયરસ દ્વારા થાય છે. મિત્રો, તો વળી ઝાડા અને મેલેરિયા જેવા રોગો પ્રજીવથી થાય છે. મિત્રો, તમે આમાંથી કેટલાક સૂક્ષ્મજીવો વિશે ધોરણ 6 અને 7માં શીખી ગયા છો. સૂક્ષ્મજીવો ક્યાં રહે છે? સૂક્ષ્મજીવો એકકોષી હોઈ શકે છે, જેમ કે બેક્ટેરિયા, કેટલીક લીલ અને પ્રજીવો. સૂક્ષ્મજીવો બહુકોષીય પણ હોઈ શકે છે, જેવા કે લીલ અને ફૂગ. તે બર્ફીલી ઠંડીથી ગરમ પાણીના જરા
તથા રણથી દલદલયુક્ત ભૂમિ જેવા પર્યાવરણમાં ટકી શકે છે. તે મનુષ્ય સહિત અન્ય પ્રાણીઓના શરીરમાં પણ જોવા મળે છે. કેટલાક સૂક્ષ્મજીવો અન્ય સજીવો પર આશ્રિત હોય છે, જ્યારે કેટલાક સ્વતંત્ર સ્વરૂપે જોવા મળે છે. અમીબા જેવા સૂક્ષ્મજીવ એકલા રહેતા હોય છે, જ્યારે ફૂગ તેમજ બેક્ટેરિયા વસાહત એટલે કે સમૂહમાં રહે છે. સૂક્ષ્મજીવો અને આપણે. સૂક્ષ્મજીવો આપણા જીવનમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. તેમાંથી કેટલાક આપણા માટે લાભદાયી હોય છે તથા કેટલાક હાનિકારક અને રોગકારક પણ હોય છે. ચાલો આપણે તેનો વિસ્તારથી અભ્યાસ કરીએ. ઉપયોગી સૂક્ષ્મજીવો. સૂક્ષ્મજીવોને વિભિન્ન કાર્યોમાં ઉપયોગમાં લેવામાં આવે છે. તેનો ઉપયોગ દહીં, બ્રેડ તેમજ કેક બનાવવા માટે કરવામાં આવે છે. પર્યાવરણને સ્વચ્છ રાખવા માટે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ તરીકે કાર્બનિક કચરા એટલે કે શાકભાજીની છાલ, પ્રાણી અવશેષ, મળ વગેરેનું વિઘટન બેક્ટેરિયા દ્વારા બિનહાનિકારક અને ઉપયોગી પદાર્થોમાં કરવામાં આવે છે. યાદ કરો કે બેક્ટેરિયાના ઉપયોગ ઔષધ બનાવવા માટે તથા કૃષિ ક્ષેત્રે નાઇટ્રોજન સ્થાપન દ્વારા જમીનની ફળદ્રુપતા વધારવા માટે પણ કરવામાં આવે છે. મિત્રો, તમે મમ્મીને હૂંફાળા દૂધમાં થોડુંક દહીં ભેળવતા જોઈ હશે, જેનાથી દહીં જામી જાય છે. આ દૂધનું દહીંમાં રૂપાંતર બેક્ટેરિયા દ્વારા થાય છે. દહીંમાં ઘણા બધા સૂક્ષ્મજીવો રહેલા હોય છે, જેમાંથી લેક્ટોબેસિલસ નામના બેક્ટેરિયા મુખ્ય છે, જે દૂધને દહીંમાં પરિવર્તિત કરે છે. તે દૂધમાં વૃદ્ધિ પામી તેને દહીંમાં ફેરવે છે. બેક્ટેરિયા ચીઝ, અથાણું તેમજ અનેક ખાદ્ય પદાર્થોના ઉત્પાદનમાં સહાયતા કરે છે. રવા, ઇડલી અને ભટૂરે વગેરેનું એક મહત્વપૂર્ણ સંઘટક દહીં છે. પ્રવૃત્તિ 2.3. એક વાસણમાં 500 ગ્રામ લોટ અથવા મેંદો લઈશું. તેમાં થોડી ખાંડ ઉમેરીશું, ગરમ પાણી ઉમેરીશું, તેમાં એક ચપટી યીસ્ટ પાવડર ઉમેરીશું અને સરખી રીતે ભેળવી કણક બનાવીશું. 2 કલાક પછી આ ફૂલેલા કણક જોવા મળશે. યીસ્ટ ઝડપથી વિભાજન પામે છે અને શ્વસન દરમિયાન કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કરે છે. ગેસના પરપોટા બાંધેલા મેંદાના લોટનું કદ વધારી દે છે. બ્રેડ, પેસ્ટ્રીઝ અને કેક બનાવવા માટે બેકિંગ ઉદ્યોગમાં યીસ્ટનો આ ઉપયોગ આધારભૂત છે. પ્રવૃત્તિ 2.4. 500 મિલીલીટરનું બીકર લઈ તેમાં 3/4 ભાગ જેટલું પાણી ભરવું. તેમાં 2 થી 3 ચમચી ખાંડ ઓગાળવી. તેમાં અડધી ચમચી યીસ્ટ પાવડર નાખવો અને તેને 4 થી 5 કલાક માટે ઉષ્ણ ગરમ સ્થાન પર ઢાંકીને રાખવું. ત્યારબાદ તેને સૂંઘતા તેમાં વાસ આવે છે. આ વાસ આલ્કોહોલની છે, જે યીસ્ટ દ્વારા ખાંડને આલ્કોહોલમાં ફેરવવાથી ઉત્પન્ન થાય છે. શર્કરાનું આલ્કોહોલમાં રૂપાંતર થવાની પ્રક્રિયાને આથવણ કહે છે. લુઈ પાસ્ચરે 1857માં આથવણની શોધ કરી. સૂક્ષ્મજીવોનો ઔષધીય ઉપયોગ. જ્યારે આપણે બીમાર પડીએ છીએ ત્યારે ડૉક્ટર આપણને એન્ટીબાયોટિક્સની ગોળી અથવા કેપ્સ્યુલ્સ આપે છે. આ ઔષધોનો સ્ત્રોત સૂક્ષ્મજીવો છે. તે બીમારી પેદા કરનારા સૂક્ષ્મજીવોને નષ્ટ કરે છે અથવા તેમની વૃદ્ધિને અટકાવે છે. આ પ્રકારના ઔષધોને એન્ટીબાયોટિક્સ કહે છે. આજકાલ બેક્ટેરિયા અને ફૂગમાંથી અનેક એન્ટીબાયોટિક્સનું ઉત્પાદન થઈ રહ્યું છે. મિત્રો, એ યાદ રાખવું ખૂબ જ જરૂરી છે કે માન્ય ડૉક્ટરની સલાહ અનુસાર જ એન્ટીબાયોટિક્સ લેવી જોઈએ. બિનજરૂરી એન્ટીબાયોટિક્સ લેવાથી શરીરમાં આવેલા ઉપયોગી બેક્ટેરિયા નષ્ટ થઈ શકે છે. વાયરસથી થતા રોગો, શરદી, તાવ વગેરેમાં એન્ટીબાયોટિક્સ એટલી પ્રભાવશાળી નથી. રસી, વેક્સિન. જ્યારે રોગકારક સૂક્ષ્મજીવ આપણા શરીરમાં પ્રવેશે છે ત્યારે તેની સામે લડત આપવા માટે આપણું શરીર એન્ટીબોડી ઉત્પન્ન કરે છે. શરીરને એ પણ યાદ રહે છે કે એ જ સૂક્ષ્મજીવ જ્યારે આપણા શરીરમાં પુનઃ પ્રવેશે તો તે જ એન્ટીબોડી વડે તેની સામે કેવી રીતે લડત આપી શકાય. આથી જો મૃત અથવા નિષ્ક્રિય સૂક્ષ્મજીવોને સ્વસ્થ શરીરમાં દાખલ કરાવવામાં આવે તો શરીરના કોષો તેની સામે લડત આપવા એન્ટીબોડી ઉત્પન્ન કરીને રોગકારકોને નષ્ટ કરે છે. આ એન્ટીબોડી આપણા શરીરમાં હંમેશા માટે બનેલા રહે છે તથા રોગકારક સૂક્ષ્મજીવથી આપણો બચાવ કરે છે. આ પ્રકારે રસી કાર્ય કરે છે. કોલેરા, ટ્યુબરક્યુલોસિસ, શીતળા, કમળો જેવા રોગો રસી દ્વારા અટકાવી શકાય છે. મિત્રો, તમને ખ્યાલ છે શિશુ અને બાળકોને રસી કેમ મૂકવામાં આવે છે? તમારા બાળપણમાં
તમને પણ અનેક રોગો સામે રક્ષણ મેળવવા માટે રસી મૂકવામાં આવી હશે. શું તમે આ રોગોની યાદી તૈયાર કરી શકો છો? તેની માટે તમે તમારા માતા પિતાની મદદ લઈ શકો છો. બધા બાળકોને રોગો સામે સુરક્ષાની આવશ્યકતા હોય છે. જરૂરી રસી નજીકની હોસ્પિટલમાં ઉપલબ્ધ હોય છે. બાળકોને પોલિયોથી બચાવવા માટે તમે ટેલિવિઝન પર તેમજ સમાચાર પત્રોમાં પોલિયોના રસીકરણ માટેનું વિજ્ઞાપન તો જોયું જ હશે. વાસ્તવમાં તો બાળકોને આપવામાં આવતા પોલિયોના ટીપા એ એક રસી જ છે. તમને ખબર છે, શીતળા વિરુદ્ધ વિશ્વવ્યાપી અભિયાન ચલાવવામાં આવ્યું હતું. પરિણામ સ્વરૂપે વિશ્વના મોટા ભાગોમાંથી શીતળાને દૂર કરી શકાયો. આજકાલ સૂક્ષ્મજીવોમાંથી રસીનું ઉત્પાદન મોટા પાયે કરવામાં આવે છે, જેનાથી મનુષ્ય તેમજ પ્રાણીઓને અનેક રોગોથી બચાવી શકાય. બાલ દોસ્તો, હાલમાં વિશ્વભરમાં ફેલાયેલા કોરોના વાયરસની રસી શોધવામાં વિશ્વભરના વૈજ્ઞાનિકો લાગેલા જ છે, જે તમને ખ્યાલ હશે. ભૂમિની ફળદ્રુપતામાં વધારો. કેટલાક બેક્ટેરિયા તેમજ નીલહરિત લીલ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી શકે છે. આ પ્રકારે ભૂમિમાં નાઇટ્રોજનનું પ્રમાણ વધે છે અને જેનાથી ભૂમિની ફળદ્રુપતામાં વધારો થાય છે. આ સૂક્ષ્મજીવોને સામાન્ય રીતે જૈવિક નાઇટ્રોજન સ્થાપક કહે છે. નાઇટ્રોજન સ્થાપક નીલહરિત લીલ, જે તમે સ્ક્રીન પર જોઈ શકો છો. પર્યાવરણનું શુદ્ધિકરણ. બાળમિત્રો, તમે ક્યારેય માળીને તમારા ઘરના કે શાળાના બગીચામાં વનસ્પતિના પર્ણો અને ફળ શાકભાજીના કચરાને એકઠો કરી એક ખાસ ખાડામાં નાખતા જોયા છે? એ શા માટે એવું કરે છે તે તમને ખબર છે? તો ચાલો હું તમને એ વિશે બતાવું. એ માટે એક પ્રવૃત્તિ કરીશું. પ્રવૃત્તિ 2.5. એ માટે 2 કુંડા લઈને પ્રત્યેકને માટીથી અડધા ભરવા. તેને એ અને બી એવું નામ નિર્દેશન કરવું. એ કુંડામાં વનસ્પતિનો કચરો ભરવો. બી કુંડામાં પોલિથીનની કોથળી, કાચની ખાલી બોટલો તથા પ્લાસ્ટિકના તૂટેલા રમકડા ભરવા. 3-4 અઠવાડિયા બાદ તેનું અવલોકન કરતા જણાશે કે કુંડા એમાં વનસ્પતિજન્ય કચરાનું વિઘટન થઈ ગયું. સૂક્ષ્મજીવો વનસ્પતિજન્ય કચરાનું વિઘટન કરીને તેને કુદરતી ખાતરમાં ફેરવી દે છે. આ પ્રક્રિયામાં બનેલ પોષક દ્રવ્યો વનસ્પતિ દ્વારા પુનઃ ઉપયોગ કરવામાં આવે છે. કુંડા બીમાં પ્લાસ્ટિકના કચરામાં કોઈ પણ પ્રકારનું પરિવર્તન થતું નથી. સૂક્ષ્મજીવો તેના પર કાર્ય કરીને કુદરતી ખાતરમાં રૂપાંતરણ કરી શકતા નથી. વધુમાં જોઈએ તો હાનિકારક તેમજ દુર્ગંધ મારતા પદાર્થોના વિઘટન માટે સૂક્ષ્મજીવોનો ઉપયોગ કરીને પર્યાવરણને શુદ્ધ કરી શકાય છે. બસ આજે આટલું જ. ફરી મળીશું. બાય બાય મિત્રો.